તો અમદાવાદના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં કેમિકલના પાણીના કારણે લોકોમાં રોષ છે। ફાર્મા ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ પ્રદૂષિત પાણીનો નિકાલ કરાય છે। ગ્રામજનો અતિ ગંભીર મામલે મોટી સંખ્યાઓમાં ગ્રામજનો ધરણા પર બેઠા છે। ભેટાવાડા સહિતના ગામમાં મોટી અસર થઈ છે। પાણીથી કેન્સર સહિતની બીમારીઓથી લોકોના મોત થઈ રહ્યા છે। સ્થાનિક 10 વર્ષમાં 20 લોકોના મોત થયા છે। કોઈ પરિવારે ભાઈઓ તો કોઈ કે માતા અને પુત્ર ગુમાવ્યા છે। ધોળકાના ગામોમાં પ્રદૂષિત પાણીથી 100થી વધુને કેન્સર સહિતની બીમારીઓ છે। મહિલાઓ સહિત બાળકો ચામડીના રોગનો ભોગ બન્યા છે। રસોઈનો રંગ લાલ થઈ જાય છે જ્યારે નળમાંથી કાળું પાણી આવે છે। ગ્રામજનો પાણીમાં સીઓડી અને ફેકલ કોલિફોર્મનું પ્રમાણ વધુ છે। ચામડી પેટની બીમારીથી લોકો પીડાઈ રહ્યા છે। બાળકોના શરીરે ચામઠા, ખેતી કરતા શ્રમિકોના પગમાં ચામડી ઉખડવા લાગી છે। તો ફાર્મા ટેક્સટાઇલની કંપનીઓના કેમિકલયુક્ત પાણીએ ભૂગર્ભ જળને એટલી હદે પ્રદૂષિત કર્યું છે કે 5 ગામોમાં ઘણા લોકોને કેન્સર હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે। સંવાદદાતા અર્પણ અમારી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે લાઈવ। અર્પણ, જે પરિસ્થિતિ છે તેનો સામનો કેટલા વર્ષોથી ગામના લોકો કરી રહ્યા છે અને એમની વાત જ્યારે પહોંચાડવામાં આવી ત્યારે કોઈ કામગીરી થઈ છે કે કેમ? દીક્ષિતા, ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે જે પ્રમાણે ભેટાવાડા ગામે ધોળકા તાલુકાના અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા છે અને તેમની સંખ્યા પરથી આપણે અંદાજ લગાવી શકીશું કે આ વિષય છે કેટલો ગંભીર છે। પ્રથમ તો આ સામેની તરફ જે પોસ્ટર છે અને જે વ્યક્તિઓના જે ચહેરા દેખાઈ રહ્યા છે તે અહીંયા આ કેમિકલવાળા અને દૂષિત પાણીના કારણે પાછલા 10થી 15 વર્ષમાં મોતને ભેટી ચૂક્યા છે તેવા વ્યક્તિઓના ફોટા છે। કારણ કે સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે આસપાસની જે વિવિધ ફાર્મા કંપનીઓ છે, કેમિકલ કંપનીઓ છે, તે બે રોકટોક રીતે ગામની આસપાસના ખુલ્લા જે ખાડા હોય અથવા તો નહેર જેવો વિસ્તાર હોય, વોકળા જેને કહી શકાય દેશી ભાષામાં, તેનામાં પોતાના કેમિકલવાળા અનટ્રીટેડ પાણી છોડે છે અને તેના વિરોધમાં ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા એકઠા થાય છે। આપ જોઈ શકો છો, ભૂગર્ભ જળને ગંદુ ન કરો, 15 વર્ષથી પીડિત ગામોને ન્યાય આપો સહિતના વિવિધ પોસ્ટર સાથે મહિલાઓ અહીંયા મૌન ધરણા પર બેઠી છે। તો સાથે જ વિવિધ અસરગ્રસ્તો પણ છે કે જેમના પરિવારજનો ભૂતકાળમાં મોતને ભેટી ચૂક્યા છે। ગંભીર દ્રશ્યો પ્રથમ આપણે કેમેરા પર બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો, ગામની એક બાળા છે કે જ્યાં કેમિકલવાળા પાણીના કારણે ભોગ બની છે અને તેને ચામડીના વિવિધ રોગ થયા છે। એટલે આ ફક્ત એક ઉદાહરણ છે, આ એક બાળકી નથી, એવા સેંકડો લોકો છે તેની આ પર શું વીતી રહી છે તે આપણે ફક્ત દ્રશ્યોમાં બતાવી શકીએ છીએ કારણ કે તેને સહન કરવું પડી રહ્યું છે। બીજી તરફ ગામજનો જે અહીંયા એકઠા થયા છે કે જેમની આગેવાનીમાં લડત ચાલી રહી છે, આપણે સીધા તેમની સાથે વાત કરીશું। ભાઈ, જે મુખ્ય મુદ્દો છે, શું સમસ્યા છે અને કેટલા અસરગ્રસ્ત થયા છે તમે સૌ કોઈ? અમારો મુખ્ય મુદ્દો કે જે આની અંદર કેમિકલનું પાણી અને ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી એ સદંતર બંધ કરવામાં આવે કારણ કે આજે અમારા ભૂગર્ભ જળ છે એની અંદર પણ કેમિકલના પાણી આવી ગયા છે। આજે આ ભેટાવાડા ગામનું પાણી 5000 TDSથી વધારે પણ પાણી છે। જે ખેતરની અંદર 3000થી વધારે TDS પાણી હોય તે ખેતીલાયક પણ ગણાતું નથી, ત્યારે આ ગામની અંદર 5000થી વધારે TDS પાણી છે। તો તમે વિચાર કરો, આજે આ બોર્ડ દેખાઈ રહ્યું છે, બોર્ડની અંદર 21 લોકો ખાલી આ ગામના જ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને અત્યારે હાલમાં ગામની અંદર 50થી વધારે કેસ કેન્સરથી પીડિત છે। અને આવા એક ગામ ની અંદર નહીં, આજુબાજુના 4 થી 5 ગામ જે ત્રાસદ, પારડી, નેસડા અને આંબારેલી ગામ, આ ગામોની અંદર પણ ઘણા લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને કેન્સરથી પીડિત લોકો છે અને ગામની અંદર પણ ઘણા લોકોને ચામડીના રોગ થયેલા છે। તો આ છેલ્લા અમારા 15 વર્ષથી આ અમારો પ્રશ્ન છે, પણ આ બેરી મૂંગી સરકાર કોઈ જાતની સાંભળવા તૈયાર નથી અને આ બેરી મૂંગી સરકારના અધિકારીઓ, જે ચીફ ઓફિસરો અને નગરપાલિકાના હોદ્દેદારો, ધારાસભ્યો ખોટા એફિડેવિટ કરી અને આ ધોળકા આજે હાઈકોર્ટની અંદર જે આ ગામના લોકો કેસ લડે છે એની અંદર પણ આ લોકો ખોટા એફિડેવિટો કરી અને આ ગુજરાત હાઈકોર્ટની જે ગુજરાતની સર્વોચ્ચ ન્યાયાલય કહેવાય એને પણ આ ગુમરાહ કરી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જુઠ્ઠી સરકાર। ખૂબ જ ગંભીર આરોપ છે। કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે? તમારા ગામમાં શું સ્થિતિ છે આ વિષયને લઈ? સાહેબ, મારું ગામ બાજુનું ગામ જ છે નેસડા, જે ફૂલની ખેતી તો ભાઈ કહે છે એમ ખેતી તો નિષ્ફળ ગઈ છે। બગાયત ખેતી છે અમારી, ફૂલ ઉપર આખા ગામ નભે છે। પ્લસ મારા ગામની અંદર તમે હાલની તારીખે લગભગ 12 થી 13 કેસ જે કેન્સરમાં કે લોકોના મૃત્યુ થયા છે અને અત્યારે હાલ જો કોઈ પણ સરકારી અધિકારી આવે ને તો મારા ગામની અંદર 5 થી 7 વ્યક્તિ એવા છે જે કેન્સરમાં હાલ પીડિત થઈ રહ્યા છે, લોકો જીવે છે। તો એમના લાઈવ દ્રશ્ય બતાવી શકું। અને મારા ગામની અંદર મામલતદાર, TDOથી લઈ અને તમામ અધિકારી આવી
અને આ પાણીનું ટેસ્ટ પાણીની બોટલમાં લઈ ગયેલ છે. આજ દિન સુધી કોઈ નિકાલ આવેલો નથી અને સરકાર એવું કહી રહેલી છે. તો આ બેબીનું પગની દશા તમે જોઈ શકો છો. એમ મારા ગામના પણ ખેડૂતો બહેનો જે ખેડૂત જાય છે તો 1500 2000થી લઈ 3000ની દરેકને ચામડીની દવા લેવી પડે છે. બિલકુલ ચામડીની બીમારીઓ થાય છે. આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું. આ બાજુ મહિલાઓ પણ બેઠેલી છે, કેટલીક મહિલાઓ છે. માજી, આ તમારી જે ગંદા પાણીની સમસ્યા છે કેટલી અસર થાય છે? શું શું સહન કરવું પડે, વેઠવું શું પડે છે? અમારે વેઠવું પડે. અમારા બાળકોને તકલીફ બહુ છે. તથા અમારા ગામમાં દૂષિત પાણી આવવાથી અમારા ઘરમાં 3 કેન્સરમાં થયા. એવો અમારા ગામમાં કેન્સરના રોગ થાય છે, ચામડીના રોગ આવે છે, અથવા તો માથામાં વાળ નથી રહેતા અને દિલે ખંજવાળ આવે છે. માસી, કેટલી તકલીફ થાય છે આ વિષય જે ગંદુ પાણી આવે છે, કેમિકલ વાળું પાણી આવે છે? બહુ તકલીફ છે સાહેબ. અમારા ઘરમાં 5 કેન્સરવાળા રોગો થયા, ચામડીના રોગો થયા. અમારે બહુ તકલીફ છે. છોકરામને રાંધવાનું નિશાળમાં કોઈ જમતાય નથી, એવું રંધાય છે. અમને આ પાણીની બહુ નડે છે. નગરપાલિકા માસી, ક્યાં ક્યાં રજૂઆત કરી? આજે તમને અહીંયા ભેગું થવું પડ્યું છે. શું હાલત છે ગામની? પાણી હાટ થઈને સાહેબ અમારા પાણીનું નુકસાન બહુ છે. અમારા જો આ એક મારા છોકરાને બહુ છે, એક મારી સોડી છે, મારા જેઠ છે. કેન્સરના લીધે બધા મરી જ ગયા છે સાહેબ. તો અત્યારે એમના છોકરા અમે જેમના મોટા કરવી અમને નહીં થતું હોય તો આ પાણી જ કેમ બંધ કરતા નથી અને અમારું કેમ સાંભળતા નથી? હા, તો અમે જેટલા પત્ર લખ્યા પણ કોઈ અહીંયા આવવા તૈયાર નથી. કેટલા દાડા અમે પાણીમાં રહ્યા. નેતાઓ શું કહે છે તમારા? એના નેતાઓ શું જવાબ આપે? નેતા કોઈ અમારું સાંભળતા જ નથી. જાણે વોટ લેવાના હોય ને તાણે ડોટા 500 સવાણામાં અમને સમજાવી દે તો અમે વોટ આપી દેવી એટલે એ રાજા થઈ જાય. તો અત્યારે એમનો અમારી મુશ્કેલીમાં અમારા એમને આવવાનો અધિકાર નથી. બિલકુલ, ખૂબ જ વેધક પ્રશ્ન છે દીક્ષિતા. જે પ્રમાણે સ્થાનિક નેતાઓ સામે ગ્રામજનોનો રોષ છે. ચૂંટણી આવે છે ત્યારે નજીવી રકમ, ખાણીપીણીની વસ્તુઓ આપવાની લાલચ આવીને તેમના વોટ તો લઈ લેવા છે, પણ ગામમાં જ્યારે અતિ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે અને હાલમાં જે પ્રમાણે મહિલાઓ કહ્યું કે એક પરિવારમાંથી કેટલાય લોકો કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની ચૂક્યા છે અને મોતને પણ ભેટી ચૂક્યા છે, પરંતુ તેમની આ રજૂઆત છે તે આ કથિત બેરીમૂંગી સરકાર સાંભળતી નથી તેવો ગ્રામજનોનો આરોપ છે. એટલે જોવાનું એ રહે છે કે આ પ્રશ્ન મામલે જે ગ્રામજનો લડત ચલાવે છે તેનો ઉકેલ ક્યારે આવે છે અને જે ખાનગી કંપનીઓ દ્વારા બે રોકટોક રીતે આસપાસના વિસ્તારોના ખેતરોમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે ગ્રામજનોની ખેતી પણ બરબાદ થઈ રહી છે. દીક્ષિતા, બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અર્પણ. તો ગામના લોકોની જે સમસ્યા છે તેનું નિવારણ લાવવામાં આવે તેવી તેમની માંગ છે.